ગમે એટલો પાવરફુલ હોય તો એને બંધારણનો અમલ કરવો પડશે. ખોટા દેખાડા અથવા ખોટા કે ઠાકોર સમાજનું આ બંધારણ હવે માદામાં 25,000 ખર્ચો થયો હોય અને એના બોલામણામાં 2.5-3 લાખ ખર્ચો કરી નાખે. નાના સમાજમાં જાગૃતિ છે, બધા સમાજો જાગ્યા છે. આ સમાજોનો પ્રેમ વિશ્વાસ કઈ રીતે મેળવી શકાય એ રીતે આગળ વધવું પડે. પ્રયત્ન એટલે છે કે કોઈ દેવાદાર ના બને. ઠાકોર સમાજના લોકો વચ્ચે જઈને આ બંધારણ મૂકવાની એવી કોઈ તૈયારી ખરી? જે સામાન્ય લોકો છે અમલ કરે ને, વગદાર પૈસાવાળા લોકો અમલ ના કરે તો એનો કોઈ મતલબ નથી. શિક્ષણમાં આધુનિકતા લાવવી પડે, ધંધા રોજગારમાં આધુનિકતા લાવવી પડે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઉમંગ અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં વાત કરવી છે ઠાકોર સમાજના એ બંધારણને લઈ કે જેની ચર્ચા ના માત્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ પૂરતી, જેની ચર્ચા હવે સમગ્ર રાજ્યની અંદર શરૂ થઈ છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લા વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું સંયુક્ત ઠાકોર સમાજનું આજે એક મહાસંમેલન હતું. આ મહાસંમેલનની અંદર ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતના 2 લાખ કરતાં પણ વધારે લોકોએ એક હસ્તાક્ષર કરી અને એક બંધારણની મંજૂરી આપી હતી અને બંધારણ આજે સમાજની વચ્ચે મુકાયું. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે કે જ્યાં એ સમાજનો નાનામાં નાનો વ્યક્તિ એ સમાજની અંદર હવે એ સમાજના મોટા ઉદ્યોગપતિ હોય કે સમાજના મોટા કોઈ નેતાઓ તેની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી શકે ત્યાં સુધીનું ઠાકોર સમાજે એક મહાસંમેલનની અંદર એ બંધારણ એ રજૂ કર્યું. ગુજરાતની અંદર તમામ સમાજે આ પ્રકારનું બંધારણ એ હવે ઠાકોર સમાજના બંધારણમાંથી જોઈ અને કંઈક શીખી અને એમાં બનાવવું જોઈએ. કેમ કે આજનું એ બંધારણ, આજનો એ દિવસ હવે ઇતિહાસની અંદર લખાશે. કેમ કે જે ઠાકોર સમાજે આજે કરી બતાવ્યું છે, જેની છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચાઓ ચાલતી હતી કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ એ બંધારણને લઈને બેઠકો કરી રહી છે, સભાઓ કરી રહી છે, એ બંધારણ ક્યારે આવશે? અને એ જ બંધારણ આજે ઠાકોર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ઓગરધામ ખાતે એક મહાસભા મળી અને એમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એ બંધારણ એ લોકોની વચ્ચે મૂક્યું. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે જેઓ પણ ત્યાં હાજર હતા, ઠાકોર સેનાના પ્રમુખ છે કે જેમને ઠાકોર સમાજમાંથી વ્યસન મુક્તિને લઈને એક અભિયાનની શરૂઆત કરી હતી. જ્યારે તેઓએ અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે લોકો વિચારતા હતા કે ઠાકોર સમાજમાંથી એ વ્યસન દૂર થશે. જ્યારે આજે અલ્પેશ ઠાકોરે એ જ મંચ ઉપરથી કહ્યું કે અહીંયા બેઠેલા એ કોઈ વ્યક્તિ જે અહીંયા હાજર છે એ આજથી વર્ષો પહેલા શરૂ કરેલી એક નાની એવી એક શરૂઆત હતી જે આજે એક જ્વાળા બનીને ઊભી છે. વ્યસન મુક્તિની જે શરૂઆત અલ્પેશ ઠાકોરે કરી હતી અને આજે એ જ જગ્યા ઉપર જ્યાં ઓગરધામ ખાતે લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ એકત્રિત થયો હતો ત્યાં વ્યસન મૂકીને ઠાકોર સમાજ આવેલો હતો. અને આ જ મુદ્દા ઉપર આજે ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે કે ઠાકોર સમાજનું આ બંધારણ એ હવે અન્ય સમાજને પણ એક રાહ ચીંધશે કે ઠાકોર સમાજે એક એવું બંધારણ બનાવ્યું છે કે જ્યાં સમાજનો એ નાનામાં નાનો વ્યક્તિ એ સમાજના કોઈ મોટા વ્યક્તિની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી શકે એ પ્રકારનું એક બંધારણ બનાવ્યું છે. અને બંધારણની ચર્ચા અત્યારે ગુજરાતની અંદર થઈ રહી છે. ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાયેલા છે. સીધી ચર્ચા એ તેમની સાથે કરીએ. અલ્પેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. નમસ્કાર, કેમ છો ભાઈ? અલ્પેશભાઈ, આજે આનંદ અમને પણ છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજે એક નવી પહેલ કરી છે અને કદાચિત આ પહેલ આવનારા સમયની અંદર દરેક સમાજ કરશે. જે બંધારણ ઘડાયું, તમે તો એ વાતના સાક્ષી બન્યા હતા કે બનાસકાંઠાના સાંસદ એ બંધારણ વાંચી રહ્યા હતા, તમે ત્યાં બેઠા હતા
આજે ઠાકોર સમાજનો કોઈ નાનામાં નાનો વ્યક્તિ હશે એ ઠાકોર સમાજના મોટા વ્યક્તિ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી શકે એ પ્રકારનું બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું છે. પ્રદીપભાઈ, અમે છેલ્લા ઘણા વર્ષોથી હમ, એ સમાજની એકતાની, સમાજના કુરિવાજોની, સમાજમાં સમાનતા આવે, સમાજમાં એકતા આવે, સમાજ બીજા સમાજોની સમકક્ષ જીવી શકે, શિક્ષણ વધે, રોજગાર વધે, એક કેલ્ક્યુલેટ જિંદગી જીવે એના માટેના અમે ઘણા વર્ષોથી કામ કરીએ. જો જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકોને અચરજ હતું. હમ, ત્યારે વ્યસન મુક્તિમાં પણ અમે સફળ થયા. આજે સમાજમાં 90-95% વ્યસન મુક્ત. હમ, આ બંધારણની જ્યારે વાત કરીએ ત્યારે હું વારંવાર કહેતો કે આહિર સમાજને કેવા સમાજોની આપણે ઉદાહરણ લેવું પડે કે જેમણે એક પણ જોયું એક જ દિવસે તેરસનું મુહૂર્ત હમ, અને એ જ દિવસે બધાના ઘરે ઘરે લગ્ન હોય. એનાથી થાય શું હમ, કે ખોટા ખર્ચા, ખોટા દેખાડામાંથી લોકો બહાર નીકળે. હમ, આ સમાજ બહુ બોડી સત્યામાં છે. આ સમાજમાં કુરિવાજો, વ્યસનનું, ખોટા ખર્ચા, ખોટા દેખાડા, અંધશ્રદ્ધા, આમાંથી બહાર નીકળવા માટેના અમે બધા જ સહિયારો પુરુષાર્થથી પ્રયત્ન કરીએ. હમ, અમે આ જ દિયોદરમાં જયારે અમે નવા વર્ષે મળ્યા હતા ત્યારે બધા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે કોઈ બંધારણ તો બનવું જોઈએ. ત્યાંથી પછી અમે પાલનપુર ભેગા થયા ત્યારે પણ નક્કી કર્યું ને એવું નક્કી કર્યું કે ભાઈ તાલુકે ગામડે ગામડે પૂછો લોકોને હમ, એવા કયા નિયમો છે કે જેનાથી, અને એવા કયા રિવાજો છે, નિયમો કરતા રિવાજો જેનાથી લોકોને તકલીફ પડે છે, લોકો પીડાય છે અથવા એનાથી લોકો દેવાદાર બને છે, હમ, અને એવા કયા નિયમો છે જેનાથી સમાજમાં સમાનતા આવે. હમ, તો લોકોએ જે પીડા બતાવી, હમ, ખોટા દેખાડા અથવા ખોટા જે વ્યવહારો છે એ વ્યવહારો બંધ કરવા. કોઈ માદું પડે તો એનું બોલામણું રાખે. હવે માદામાં 25,000 ખર્ચો થયો હોય અને એના બોલામણામાં 2.5-3 લાખ ખર્ચો કરી નાખે. હમ, તો આ તો ખોટો દેખાડો છે ને ખોટા વ્યવહારો છે. હમ, કોઈ એમાં લોકો ખબર કાઢવા જાય તો ઓછીકાની નીચે એને મદદરૂપ થાય એટલે 25-50-100 રૂપિયાની નોટ મૂકી દેતા. આ જે સ્નેહીઓ હોય એ મદદ કરતા. એમ પૈસા વાળો કરો કે પૈસા વાળાની દીકરી એમાં લખલૂટ ખર્ચો થાય, જેની જોડે નથી એ ખર્ચો ના કરી શકે ત્યારે એ પણ દેવું કરીને પણ એવો દેખાડો કરવા, અથવા પેલું નહીં કહેતા લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, હમ, એ પ્રકારે લોકો દેખાડામાં આવવાનું ચાલુ થઈ ગયું. એટલે પૈસા વાળા તો કરે, એનો દીકરો અધિકારી કર્મચારી એ તો કરે, હમ, પણ એમની સાથે જે મધ્યમ વર્ગના છે, લોઅર મિડલ ક્લાસ છે અથવા પોર ફેમિલી છે, એવા લોકો પણ આ દેખાડામાં વ્યાજે પૈસા લેતા, ક્યાંક ખોટા દેખાડામાં જમીનો ગીરવે બતાવ્યું છે એમાં એવો લગ્નનો ખર્ચો કરો કે આખું ગામ જોતું થઈ જાય. આ પ્રકારની માનસિકતાઓ માને એના બધા પરિવારોમાં દેવા ભરતા થઈ ગયેલા, મિલકતો વેચીને ઘણા બધા પરિવારોમાં તકલીફ જોઈ અમે. એટલે બધા આગેવાનોએ ચિંતિત હતા અને એમણે બંધારણ નક્કી કર્યું. એમાં જો બંધારણ અને એમાં કોઈ સહમતિની આલોપ નથી. આજે 27 તાલુકાના સહમતિ બતાવી અને સહમતિ બતાવી આપણે એક એવું બંધારણ બનાવ કે એક એવું બંધારણ જેમાં સમાનતા આવે, એક એવું બંધારણ જેમાં ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડામાંથી લોકો બહાર આવે. કારણ કે લગ્નના લખલૂટ ખર્ચા, ખોટા વ્યવહારોના કારણે લોકો દેવાદાર ઘરમાં એક પ્રકારનું સુખ અને સમાનતાનો ભાવ પેદા થાય, સમાજમાં એકતા થાય અને આ જે ચોક્કસ બંધારણથી જીવે છે એ પ્રકારનો મેસેજ આપવાનો પ્રયત્ન છે. જો સમાનતા એટલે કહું છું કે ગમે એટલો પૈસા વાળો હોય તો એને બંધારણનો કરવો પડશે, ગમે એટલો પાવરફુલ હોય તો એને બંધારણનો અમલ કરવો પડશે. એ બંધારણમાં જે રીત રિવાજો નક્કી કર્યા છે એ જ રીત રિવાજથી તમામ લોકોએ સમાજમાં વર્તવું પડશે. અને એ પત્યા પછી તમારે જે વ્યવહાર કરવા એ કરજો ને, એમાં કોઈ ના નથી પાડતું, પણ તમારે એક વ્યવસ્થા જે બની છે લગ્નની, અને આમ તો સાચું કહું ને કે લગ્નમાં જે મોટા મોટા મેળાવડા કરે છે ને એમાં ક્યારે મજા ના આવે. લગ્નમાં આપણા બધા સ્નેહીઓ આવતા હોય, આપણા પ્રિય હોય, તો એમને બધાને 1 to 1 મળી શકાય એ પ્રકારનો લગ્નમાં વ્યવસ્થા હોવી જોઈએ. પણ આજે જે થયું એમાં તમે જો સામાજિક આગેવાનો, સામાજિક એકતા સાથે
સમય યોગ્ય દિશામાં કઈ રીતે આગળ વધી શકાય એની દિશા આપવા માટે નક્કી થયા હતા. અને જો આજે જે હજારો લાખો લોકો આવ્યા ને એ પણ એટલે જ આવ્યા જે લોકોને અમે નેતા બનાવ્યા છે, જે લોકોને અમે આગળ કર્યા છે, જે લોકોને અમારી ચિંતા કરવા માટેનું નેતૃત્વ આપ્યું છે, એ બધા એક છે અને ભેગા થઈને અમારી ચિંતા કરવા માટે ભેગા થયા છે, એટલે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા. જી બિલકુલ અલ્પેશભાઈ, 2013ની અંદર સવે અલ્પેશ ઠાકોર, જે યુવા અલ્પેશ ઠાકોર હતા, એમને જોયા હતા. 2013ની અંદર તેમણે ઠાકોર સેનાની સ્થાપના કરી. એક યુવાનથી લઈને આજે એ સમાજનું નેતૃત્વ કરીને આ જગ્યા સુધી પહોંચ્યા છે. અને જ્યારે આજે સમાજનો આવડો મોટો નિર્ણય લેવાતો હોય ત્યારે સ્વાભાવિક છે ખુશીની લાગણી જરૂર હશે, પરંતુ ખાલી ઠાકોર સમાજ માટે નહીં, અન્ય સમાજના યુવાનો માટે પણ એક અલ્પેશ ઠાકોરની શું અપીલ છે આ બંધારણને લઈને? નહીં, જો મેં એક વાત કરી કે તમામ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જેમ ઠાકોર સમાજે બીજા સમાજોમાંથી પ્રેરણા લેવી પડે, એમ ઠાકોર સમાજના પણ જે કંઈ બંધારણ બન્યું છે એમાંથી જે તે સમાજને જે લાગુ પડતું હોય એ સમાજના લોકો આને અમલ કરે તો સારી બાબત છે. પણ આજની યુવા પેઢી ખોટા ખર્ચા, ખોટા દેખાડામાં ના દિવસો, પૈસા બચત કરતા શીખો, પૈસા કમાતા શીખો, તમામ લોકોને સાથે લઈને ચાલતા શીખો અને પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને એટલું રૂપાળું, સુંદર બનાવો કે લોકો તમને લાઈક કરે અને તમારું આવનારું જીવન સમૃદ્ધ બને. એટલે ખોટા દેખાડા, અત્યારે રીલનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, તો સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાનો જમાનો ના બધું તો રહેવાનું, પણ ખોટા દેખાડામાં ના જીવશો. તમારી જેટલી વ્યવસ્થા છે, જેટલી આવક છે, એ આવકમાંથી ચોક્કસ રકમ નક્કી થાય. મેં હમણાં એક યુટ્યુબમાં સરસ જોયેલું કે કોઈનો 25,000 પગાર છે તો એનું રાશનના આટલા પૈસા, એના લાઇટના આટલા પૈસા, એના પરિવારના આટલા પૈસા, એજ્યુકેશનના આટલા પૈસા અને એના મોજશોખ માટેના પણ એમણે 4,000 અલગ રાખેલા. તેમ છતાં 2,000 થી 3,000 રૂપિયાની બચત બતાવી. એટલે તમે કેલ્ક્યુલેટ જિંદગી, તમે સ્ટેજ ઉપરથી એક શબ્દ કહ્યો હતો કે કેલ્ક્યુલેટ જિંદગી એટલે એટલે આજની યુવા પેઢીને કહું છું, નશાખોરીથી દૂર રહો. તમામ સમાજના મારા દીકરા દીકરીને કહું છું, દેખાડામાંથી બહાર નીકળો, નશાખોરીમાંથી દૂર રહો. અને મા બાપની કેટલી કમાણી છે, મા બાપ કેટલું કમાય છે, આના ઉપર આપણી વ્યવસ્થાઓ, આપણી જરૂરિયાતોને ધ્યાન રાખીએ. બાકી આપણી જરૂરિયાતોનો કોઈ અંત નથી, પણ 50,000 આવક હોય અને તમે એમાંથી 1 લાખ રૂપિયાની જ આવક કરો તો બચત નહીં થાય. મારી પેઢીને ખર્ચા, ખોટા દેખાડામાંથી બહાર નીકળો, વ્યસનોમાંથી બહાર નીકળો અને તમારી જાતને, તમે ખુદને સુખી થવા માટે મતો. અલ્પેશભાઈ, આજે એ જ મંચ ઉપરથી તમે એક વાત એ પણ કરી છે કે 26 તારીખે ઠાકોર સમાજને તમે અડધી રાત્રે 3 વાગે બોલાવ્યો છે. વારંવાર અત્યાર સુધી મેં લગભગ 4, 5 વખત, 6 વખત સાંભળ્યું, કેમ કે નવા વર્ષના સ્નેહ મિલનથી લઈને અત્યાર સુધી અનેક વખત સાંભળ્યું કે ઠાકોર સમાજે 3 વાગે અડધી રાત્રે આવવાનું છે. એમ સમાજને જગાડવા માટે અલ્પેશ ઠાકોરે નવી પહેલ શરૂ કરી છે. તમને કહું ભાઈ, તમને નવી લાગે, તમામ સમાજો જાગી ગયા છે. નાના સમાજમાં જાગૃતિ છે, બધા સમાજો જાગ્યા છે. હું એવું નથી કહેતો કે અમારો સમાજ નથી જાગ્યો, મારો સમાજ પણ જાગ્યો છે. પણ એ જાગતાની સાથે એને હવે એટલી બધી દોડ લગાવવાની જરૂર છે કે આવનારી પેઢીને બીજા સમાજોની સંકલ્પ જીવાડવી હોય, એને લઈ જવી હોય તો એને તાકાતથી કામ કરવું પડશે. પ્રયત્ન એ છે સમાજની એકતાના દર્શન થાય, સમાજની એકતાની સાથે સમાજના સારા વિચારો મુકાય અને ત્યાં શિક્ષણની વાત થાય, શિક્ષણના ભવનનું ખાતમુહૂર્ત કરવા માટે બોલાવું છું. માનનીય મુખ્યમંત્રી સાહેબે અમને ખૂબ સારી રીતે અમારી સાથે સંવેદનાથી વાત કરી અને રાજ્ય સરકારે પણ અમને શિક્ષણ માટે મદદ કરવાની વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે. ત્યારે હું આપને ફરીથી કહું કે આ સમાજને જગાડવા માટે, ને ન કઈ એકલા ઠાકોર હશે, ત્યાં તમામ સમાજના શ્રેષ્ઠીઓને આમંત્રણ આપવાના છીએ અમે. એટલે ઠાકોર સમાજની સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓને પણ બોલાવી રહ્યા છીએ. ને રાત્રે 3 વાગે એટલે કે 3 વાગે વાત કરો ને તો એક સંદેશો ચોક્કસ જાય, ચોક્કસ સંદેશો અને ચોક્કસ વિચાર સાથે, એટલે વિચારોનું વાવેતર પણ થાય અને ચોક્કસ સંદેશો જાય, એના માટે બધાને બોલાવી રહ્યો છું. અચ્છા, તો આવનારા સમયની અંદર હવે બંધારણ તો એ ઠાકોર સમાજનું આવી ચૂક્યું અને જેમ એ સમાજ હવે જાગી ચૂક્યો છે, તમે કહ્યું કે ઠાકોર સમાજ એ જાગી ચૂક્યો છે, પરંતુ દોડ લગાવવાની છે. આ દોડ આવનારા સમયમાં ક્યાં સુધી પહોંચાડવાની અલ્પેશ ઠાકોરની એ તૈયારી છે? એટલે તમને કહું કે આધુનિક જમાનો છે. આધુનિક જમાનાની સાથે તમારે બદલાવ લાવવો પડે. શિક્ષણમાં આધુનિકતા લાવવી પડે, ધંધા રોજગારમાં આધુનિકતા લાવવી પડે, રાજનીતિ કરતા હોય તો રાજનીતિ પણ ચોક્કસ દિશામાં કરવી પડે, તમે ધંધા રોજગાર કરતા હો તો ધંધા રોજગાર પણ સમય પ્રમાણે ચલાવીને કરવું પડે. તમામ સમાજો જે રીતે આગળ વધ્યા છે તો એ સમાજોમાં
થી સાથે રહીને કઈ રીતે આગળ વધી શકાય, બીજા સમાજોનો પ્રેમ વિશ્વાસ કઈ રીતે મેળવી શકાય, એ રીતે આગળ વધવું પડે. એટલે જે કોઈ અમારી દિશા છે એ નશાખોરીમાંથી મુક્ત થાય. આ સમાજ હવે જાગ્યો છે, સમાજમાં શિક્ષણ ખૂબ આવ્યું છે, વ્યસન મુક્ત થયા છે યુવાનો, એ સમાજની ચિંતા કરતા થયા છે. ત્યારે સમયાંતરે એક વિચારધારાને જીવતી રાખવા માટે જે વિચારોનું વાવેતર અમે કર્યું છે એને જીવંત રાખવા માટે મળવું જ પડે. અને આ કોઈની બીજા સમાજો જે રીતે આગળ વધી રહ્યા છે એ સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનો સંદેશો છે. તમામ સમાજો આજે પ્રેમ પણ આપી રહ્યા છે, સહકાર પણ આપી રહ્યા છે. ત્યારે ઠાકોર સમાજ જે જાગ્યો છે, મને આશા છે કે આવનારા સમયમાં આ સમાજ સર્વાંગી વિકાસની તમામ દિશાઓમાં આગળ વધશે. જમાનો બદલાનો છે અને બદલાતા જમાનાની સાથે આ સમાજે પણ પોતાનામાં આધુનિકતા લાવી છે, જાગૃતિ લાવી છે અને તમામ દિશાઓ ખોલી છે. પણ અલ્પેશભાઈ, આજનું જે મહાસંમેલન હતું એ ઓગટધામ ખાતે જે યોજવામાં આવ્યું એ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ અને 27 તાલુકા પૂરતું હતું. પરંતુ જો ઠાકોર સમાજ છે સમગ્ર ગુજરાતમાં ખૂબ બહોળી સંખ્યામાં વસે છે, તો શું ઠાકોર સમાજના આગેવાનોની અને અલ્પેશ ઠાકોરની કોઈ તૈયારી છે કે આવનારા સમયની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જિલ્લાઓમાં જઈને ઠાકોર સમાજના લોકો વચ્ચે જઈને આ બંધારણ મૂકવાની એવી કોઈ તૈયારી ખરી? 100% અમે કરીશું. કારણ કે આપને કહું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના 146 તાલુકાઓમાં છે અને 9000 થી વધારે ગામ. એટલે આપ સમજી શકો કે 146 તાલુકાઓમાં જે સમાજ ફેલાયેલો છે, ગુજરાતનો આટલો બહોળો સમાજ, તો આજે તો 27 તાલુકાનું બંધારણ થયું છે. આવનારા સમયમાં તમામ તાલુકાઓ, તમામ મંડળોને સાથે રાખી આની ચર્ચાઓ કરીને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં એક બંધારણ બને એના માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવાના છે, ઈમાનદારીથી પ્રયત્ન કરવાના છે. અમારો આશય બહુ ક્લિયર છે, સમાજમાં ખોટા ખર્ચાઓ ના થાય. જે મિડલ ક્લાસના કે જે આપણા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ છે એમના ખર્ચામાં મા બાપ દેવાદાર ના બને, જમીન જાગીરીઓ ના વેચવી પડે, શાંતિથી સુખેથી સાદગીથી લગ્ન થાય, આ એના માટેનો પ્રયત્ન છે. અને પ્રયત્ન એટલે છે કે કોઈ દેવાદાર ના બને, વ્યાજના ખપ્પરમાં ના હુમાય અને પોતાની મામૂલી મિલકત વેચે નહીં, એના માટેનો પ્રયત્ન છે. અને એના માટે આખા ગુજરાતના 150 તાલુકાઓમાં 146 તાલુકાઓ જયારે અમે કહીએ છીએ સેનાના, ત્યારે 146 તાલુકામાં તો 100% બંધારણની અમલવારી કરવાનો અમે ઈમાનદારીથી પ્રયત્ન કરીશું. આજે તમામ આગેવાનો એકજૂટ થયા. તમે જોયું હશે કે હું પોતે 2 કિલોમીટર ચાલીને ગયો, લાખો લોકો આવ્યા અને તમામ લોકોએ પોતાની સહમતિ બતાવી છે. જો હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ બંધારણનો સંપૂર્ણ ઈમાનદારીથી અમલ થાય, અને જો અમલ થશે જે રીતે મને શ્રદ્ધા છે, 2 લાખ લોકોથી વધારે લોકોએ સંમતિ બતાવી છે, એટલે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે અમલવારી થશે. આના ફાયદા 2 વર્ષ પછી તમે 2 વર્ષ પછી જોજો સમાજમાં ખૂબ મોટો બદલાવ હશે. અલ્પેશ ઠાકોરની છેલ્લી અપીલ શું છે? આજની આ બંધારણના 16 જેટલા મુદ્દાઓ સમાજની અંદર મૂક્યા, એક છેલ્લી અપીલ સમાજને શું કરશો? કેમ કે બંધારણ બનાવ્યું છે, તમે કહ્યું કે 2 વર્ષ પછી એના ફાયદા થવાના છે. તો જે લોકો એ સ્ટેજ વાળા લોકોએ આ બંધારણનો અમલ ઈમાનદારીથી કરવો જોઈએ. કારણ કે જે સામાન્ય લોકો છે અમલ કરે ને, વગદાર પૈસા વાળા લોકો અમલ ના કરે તો એનો કોઈ મતલબ નથી. એટલે સ્ટેજ ઉપર જે લોકો બેઠા હતા એ લોકોએ આ બંધારણની અમલવારી પહેલા આગળ આવીને કરવી પડે. મારા જેવા તૈયારી પડે બધા. બીજું જે બંધારણ બન્યું છે, બંધારણની અમલવારી કરવા માટે ગામ સમિતિ, ગામના લોકો સમિતિને પણ અને જે બંધારણ છે દરેક ગામમાં લગાવવામાં આવે. લગ્ન પ્રસંગો તે બંધારણ વંચાવવામાં આવે કે આ પ્રમાણે આગળ વધવાનું છે. એટલે મારી બધાને એટલી જ વિનંતી છે કે જે બંધારણ બન્યું છે બંધારણની અમલવારી કરો. નેતા હોય કે સામાન્ય લોકો, કરોડપતિ હોય કે સામાન્ય હોય, બધાએ સમાનતા આવે એના માટે બધાએ સાથે આ બંધારણનો અમલ કરે તો જ આનો સારો સંદેશો જાય, તો જ લાંબા ગાળા સુધી ચાલે. એટલે અમીર ગરીબના ભેદભાવ ભૂલી સમાનતાથી આનો અમલ થાય, શિક્ષણમાં વધારો થાય, તમામ લોકો વ્યસનોથી દૂર રહે, કુરિવાજોથી, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે. અને 26 જાન્યુઆરી રાતના 3 વાગે શિક્ષણની જે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ભવનની ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે, એમાં પણ આ બધા મોટી સંખ્યામાં વધારે એવી બધાને અપીલ કરું. બિલકુલ અલ્પેશભાઈ, આભાર જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. ઠાકોર સમાજને અડધી રાત્રે આપે જગાડવાની વાત કરી છે, જે આજે બંધારણની વાત કરી અને બંધારણની સાથે સાથે આવનારી 26 તારીખે ઠાકોર સમાજને 3 વાગે અલ્પેશ ઠાકોરે બોલાવ્યા છે. આજનું એ બંધારણ હતું. અલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાયા હતા, જેમણે ચર્ચા કરી બંધારણની વાત ઉપર. યુવાનોને પણ તેમને સલાહ આપીને સાથે સમાજના લોકોને એક અપીલ પણ કરી છે.
અને સમાજના લોકોની સાથે સાથે સ્ટેજ ઉપર જે આગેવાનો સમાજના બેઠા હતા, જે પોતાના એ રાજકીય પક્ષના ખેસ એ સ્ટેજની નીચે ઉતારીને એ સ્ટેજ ઉપર બેઠા હતા, જેમણે સમાજે નેતા બનાવ્યા છે, એ નેતા એ મંચ ઉપર હતા ને તેમાં એ તમામની વચ્ચે અલ્પેશ ઠાકોરે કહ્યું કે નિયમો એ સૌથી પહેલાં આપણે પાડવા પડશે, બંધારણ એ સૌથી પહેલાં આપણે અમલમાં લાવવું પડશે ને જો આપણે અમલમાં લાવશું તો અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિએ બંધારણની બહાર જવાની તૈયારી પણ નહીં કરે. જો કે હવે આવનારા સમયની અંદર ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોરે કહ્યું કે જાગી ગયો છે, હવે સમાજને દોડ લગાવવાની છે, એ હરણફાળ દોડ લગાવવા માટેની તૈયારી હવે તેમને કરવાની છે અને જેની શરૂઆત આજે એ ઓગળધામથી થઈ છે. અને બિલકુલ પ્રદીપ, આમ તો અનેક સમાજો ભૂતકાળની અંદર પછી આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય અને થોડા સમય પહેલા હમણાં જ્યાં શિક્ષણનું ખૂબ જ પછાત વર્ગ ગણવામાં આવે છે એવો આદિવાસી સમાજ હોય. હવે દરેક સમાજ ધીરે ધીરે પોતાના સમાજના બંધારણોનો લઈને આગળ આવી રહ્યા છે અને બધા વચ્ચે જ્યારે આજે ઠાકોર સમાજે પોતાનું બંધારણ રાખ્યું છે અને સાથે સાથે અલ્પેશ ઠાકોરે હમણાં એ પણ વાત કરી કે ગુજરાતના દરેક સમાજો, નાનામાં નાના સમાજો પણ હવે જાગી ચૂક્યા છે. એટલે ક્યાંક આવનારા સમયમાં સમાજ જીવનને અસર કરતા જે મુદ્દા છે, જે સમાજમાં ચાલતા કુરિવાજો છે, અત્યારની જેને આપણે જેનજી એટલે કે યુવાનો કહીએ છીએ, એ યુવાનો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પાછળ પોતાનું જીવન બરબાદ કરતા જાય છે, વ્યસનો પાછળ પોતાનું જીવન બરબાદ કરતા જાય છે. આ બધા વચ્ચે હવે સમાજના આગેવાનો, સમાજના વડીલો આગળ આવ્યા છે અને સમાજનું એક બંધારણ ઘડી રહ્યા છે જે આગળના સમાજ જીવનને મોટી અસર કરવાના છે. પ્રદીપ, બિલકુલ, અને આ બંધારણ એટલા માટે ઘડવામાં આવી રહ્યું છે, જેમ ઉમંગે કહ્યું કે ઝેન્ઝીનો એ યુગ છે, ટેકનોલોજી તરફ એ યુવાનો દોટ મૂકી રહ્યા છે, પરંતુ આવનારા એ ભવિષ્યને એ ખબર જ નહીં હોય કે સમાજ એટલે શું. અને એના જ માટે સમાજે અત્યારે આગવી પહેલ કરી રહ્યું છે. અલગ અલગ સમાજે પોતાના શિક્ષણ ભવન બનાવી રહ્યું છે. દરેક સમાજે પોતાના શિક્ષણ ભવનની સાથે સાથે એ આ પ્રકારના બંધારણ પણ લાગુ કરી રહ્યા છે કે જેના કારણે એ સમાજ એ આગળ આવે, એ સમાજ એ શિક્ષિત બને અને સમાજ એ લોકોની વચ્ચે જઈ અને પોતાની વાત પણ મૂકી શકે. આજે ઓગરધામ ખાતે જે ઠાકોર સમાજના 16 મુદ્દા આધારિત જે બંધારણ ઘડવામાં આવ્યું, એ બંધારણ પણ અમે અમારી ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકેલું છે. દરેક સમાજને એક વિનંતી છે કે ઠાકોર સમાજનું એ બંધારણ એકવાર જરૂરથી સાંભળજો, કેમ કે એ બંધારણની અંદર 2 લાખ લોકોએ પોતાના હસ્તાક્ષર કર્યા છે અને ત્યારબાદ એને મંજૂરી આપવામાં આવી છે. એ બંધારણની અંદર અનેક વિશેષતાઓ છે અને એ બંધારણની વિશેષતાઓમાંની સૌથી મોટી વાત એ છે કે સમાજનો નાનામાં નાનો વ્યક્તિ એ કોઈ સમાજના મોટા ઉદ્યોગપતિ હોય, મોટા નેતા હોય કે સમાજનો બહુ જ મોટો આગેવાન હોય, તેની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી શકે છે. આજે જ્યારે બંધારણનું અમલીકરણ થયું પ્રદીપ, ત્યારે સમાજના આગેવાનો એવી પણ વાત કરી કે આ બંધારણ ખાલી ઠાકોર સમાજને ધ્યાનમાં રાખીને નથી મૂકવામાં આવ્યું, તમામ સમાજમાંથી સારી બાબતો લઈને આ બંધારણ અત્યારે બનાવવામાં આવ્યું છે. જેમ જ્યારે ભારતનું બંધારણ આઝાદી પછી બનાવવામાં આવ્યું હતું ત્યારે બધા દેશોના બંધારણમાંથી કોઈ પણ સારી બાબત લઈને આજે ભારતનું બંધારણ બન્યું હતું અને વિશ્વની સૌથી અત્યારે આપણે કહી શકાય કે શક્તિશાળી લોકશાહી ભારત કેમ ગણી શકાય, કારણ કે તેમનું બંધારણ મજબૂત છે. ત્યારે આજે ઠાકોર સમાજે પણ જે પ્રકારની પહેલ કરી છે, ગુજરાતના દરેક સમાજોમાંથી સારી બાબત લઈને ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે, હવે આવનારા સમયની અંદર દરેક સમાજો પણ કંઈક ને કંઈક સાથે મળીને 18 વરણ જેને આપણે કહીએ છીએ, 18 વરણ સાથે મળીને જે પણ સારી બાબતો છે તેને લઈને સમાજ જીવનની જે અસર છે, જે જેનજી જે વ્યસન મુક્તિ છે તેને દૂર કરવા માટે, જે કુરિવાજો છે તેમને દૂર કરવા માટે, સારી બાબતો માટે દરેક સમાજ આગળ આવે તેવી જ આપણે ગુજરાતના દરેક સમાજ પાસે અપીલ કરીએ છીએ. બિલકુલ, તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. અને આપનું શું માનવું છે ઠાકોર સમાજના બંધારણને લઈ અને અમારી વાતને લઈ, તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર.